વિધાનસભાની સભ્યોની બનેલી PAC સમિતિએ આજે વિધાનસભામાં પોતાનો અહેવાલ મૂક્યો હતો। 2 વર્ષના કુલ 4 અહેવાલો મૂકવામાં આવ્યા હતા। 29 બેઠકો કરી અલગ અલગ સૂચનો મેળવી અને વિધાનસભામાં આ અહેવાલ મૂકવામાં આવ્યો હતો। અધ્યક્ષે અહેવાલ સ્વીકારી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી। હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી JK પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર વિધાનસભામાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે PAC સમિતિની દ્વારા આજે વિધાનસભામાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। 2 વર્ષના 4 અહેવાલ મૂકવામાં આવ્યા હતા। ચાલુ વર્ષે 29 બેઠકો કરી અને આ અહેવાલ મેળવી આજે વિધિવત રીતે કમિટીએ વિધાનસભામાં અહેવાલ રજૂ કર્યો હતો। શાસક અને વિપક્ષના સભ્યો પણ આ કમિટીમાં સામેલ હતા। તેમણે ઘણા બધા સૂચનો કર્યા હતા અને તેના પર કામ પણ કરવામાં આવ્યું હતું। લાભાર્થીઓ સુધી પહોંચવામાં આવ્યા છે અને તમામ જનતાનું હિત થાય તે પ્રકારની કામગીરી આ કમિટી દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને પ્રજા અને સરકાર વચ્ચે આ કમિટી એક કડીરૂપ છે। સરકારની જે કાંઈ યોજના છે તેનો છેવાડાના સુધી લોકોને લાભ મળે છે કે કેમ તે પ્રકારની જાત તપાસ આ કમિટી દ્વારા કરવામાં આવતી હોય છે અને જે ક્ષતિઓ જે સૂચનો છે તે કમિટી દ્વારા આજે વિધાનસભામાં વિધિવત રીતે રજૂ કરવામાં આવ્યો છે। અધ્યક્ષે તમામ સૂચનો આવકાર્યા અને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી। અહેવાલમાં ભલામણો ખૂબ સમજીને કરવામાં આવી છે। પહેલાં જે બન્યું છે તે ભવિષ્યમાં ન બને તે માટે પગલાં લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું। વતી એટલે કે સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ 182 ધારાસભ્યો જે કમિટીને અધિકારો આપ્યા છે, માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈએ અમને નિમણૂક આપી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સહમતિ આપી છે। એ કમિટીના અહેવાલ સન 2011-12 અને સન 2014-15નો વિધાનસભામાં આજે મૂકવામાં આવ્યો છે। આ કમિટી CAGના મુલકી મહેસૂલી ક્ષેત્ર, મહેસૂલ પ્રાપ્તિ, સામાન્ય, સામાજિક અને સ્થાનિક સ્વરાજની સંસ્થા 5 અહેવાલો મળીને એક વિભાગમાં એવા 26 વિભાગો એ ભેગા થાય, તપાસ થાય ત્યારે એક અહેવાલ વિધાનસભામાં રજૂ થઈ શકતો હોય છે। આ અગાઉ પણ 28 ફેબ્રુઆરીએ 9-10ના અને 8 ઓગસ્ટે 2024માં વાત કરું છું 10-11ના અહેવાલ પણ રજૂ કર્યા। એટલે કે 4 અહેવાલ અમારી આ કમિટીને 2 વર્ષમાં મૂકવાનો મોકો મળ્યો। અલગ અલગ પ્રકારે 40 બેઠકો કરીને 23-24માં 2692 જેટલા પેરા અમે ડ્રોપ અને સેટલ કર્યા છે। ચાલુ વર્ષે 29 બેઠકો કુલ 1517 જેટલા પેરા એ અમે સેટલ ને ડ્રોપ કર્યા છે। કુલ મળીને 4209 એ બોલવા માટે કદાચ છેલ્લા હોય પણ ગુજરાતની વિધાનસભામાં આ ઇતિહાસ છે। આ પેરા સેટલને ડ્રોપ કરો કદાચ ભારત વર્ષમાં પણ સમગ્ર ભારતમાં રાજ્યોમાં આવી જ કમિટીઓ હોય છે, ત્યાં પણ નહીં થયું હોય એવું ગુજરાત વિધાનસભા વતી ચેરમેન તરીકે અમારા તમામ સભ્ય, અમારા સિનિયર વડીલ અર્જુનભાઈ, પ્રવીણભાઈ વિપક્ષના સભ્ય તરીકે પણ હતા, શાસકમાં પણ હતા, શૈલેષભાઈ વિપક્ષના સભ્ય તરીકે છે, CJ ચાવડા પણ જે તે વખતે હતા, ભાઈ હેમંતભાઈ પણ આપમાંથી છે। તમામ લોકોએ જ્યાં જેવું લાગે ત્યાં એડમિનિસ્ટ્રેશનને ટકોર કરી તપાસવાના હુકમો કર્યા, પગલાં લેવાના હુકમો કર્યા। ફરી વખત આ પ્રકારનું ન બને, રાજ્યનો જનતાનો પૈસો છે એમની પણ અમે ચિંતા કરી। સંકલનનું કામ એ પણ મોટું કર્યું। આદરણીય નરેન્દ્રભાઈ જે હમણાં જ સુરતમાં આવ્યા અને દિવ્યાંગો માટે જે અનાજ આપ્યું મને કહેતા આનંદ થાય છે। આ નિર્ણય અમારી PAC કમિટીનો હતો। કેન્દ્ર સરકારે તો પરિપત્ર કર્યો હતો પણ રાજ્યમાં સંજોગો અવસાદ એનો અમલ નહોતો થતો। અમે પરિપત્ર કરાવ્યા, રેશનિંગની દુકાને પરિપત્ર કરાવ્યા, કલેક્ટરને કરાવ્યા, લાભાર્થીઓ સુધી પહોંચ્યા। માત્ર સુરતમાં 2.5 લાખ લોકોને દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, ગંગા સ્વરૂપ બહેનો હોય એમને અનાજ મફતમાં મળતું થયું। અમારા રજુભાઈ રાણાએ પ્રશ્ન રેસ કરેલો, શિખર રાવળજીએ લાલ ચંદનનો કરેલો, એવા અનેક સંકલનનું કામ કરીને પરિપત્ર કરીને જનતાના હિતના અમે નિર્ણયો કર્યા છે। ભલામણો પણ અમે ખૂબ સારી કરી છે, જેનાથી ભવિષ્યમાં જે બન્યું છે ન બને અને વહીવટી રીતે એ દિશા નિર્દેશો આપ્યા છે। ઝડપથી કામગીરી પૂર્ણ થાય, સુધારાત્મક પગલાં લેવાય, એમનું મોનિટરિંગ ફિક્સ થાય, મિટિંગો ન મળતી હોય તો નિયમિત મિટિંગો મળે, એમનું અમલીકરણ થાય અને સમિતિ દ્વારા આજે અહેવાલ કે અમે રજૂ કર્યો છે એમનો અમને આનંદ છે। ભલામણો ખૂબ સમજીને કરી છે। બીજું આપ સૌના ધ્યાને મૂકું છું, લગભગ 19-20 અને કેટલાક તો 20-21 સુધીના પેરાઓ એ અમે સેટલને ડ્રોપ કર્યા છે।
પણ અલગ અલગ મેં કીધું એમ 5 જે ક્ષેત્ર છે એમાં કેટલું ક્ષેત્ર બાકી હોય એટલે અમે અહેવાલ રજૂ કરી શક્યા નથી. પણ આજે પણ એ કામગીરી અમે વિધાનસભા વતી એ પૂર્ણ કરી છે. જરૂર પડે કડકમાં કડક શિસ્તાત્મક પગલાં લેવા, FIR સુધી જવું, પણ એક જે બન્યું છે ભવિષ્યમાં ન બને એના પણ નિર્ણયો એ અમારી કમિટીએ કર્યા છે. અને આજે અમે 2 અહેવાલ ને 2 પહેલા અહેવાલ ભલામણો સાથે, વહીવટી સુધારાત્મક સૂચનો સાથે, નિર્ણયો સાથે અમે આજે મૂક્યા છે અને એ રાજ્યની વિધાનસભાએ એ સ્વીકારે છે. ત્યારે મને આનંદ છે કે આગામી દિવસોમાં આ કમિટીએ લીધેલા નિર્ણયો એ દૂરંદેશી રીતે રાજ્યની જનતાના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય અધ્યક્ષનો વિશેષ આભાર માનું છું, શંકરભાઈનો, કે આ અહેવાલ રજૂ કરવાનો ત્યારે લગભગ બોલવાનું હોતું નથી, પણ આ કમિટી મહત્ત્વની કમિટી રાજ્યની વિધાનસભા વતી કામ કરીએ છીએ ત્યારે એમણે મને 5 મિનિટ આખી વિસ્તૃત માહિતી આપવાનો ગુજરાતની વિધાનસભામાં ઇતિહાસ અને કદાચ ભારતના પણ આખા ભારત વર્ષનો ઇતિહાસ આજે આપણી વિધાનસભામાં એ અમે અહેવાલ સ્વરૂપે જાહેર હિસાબ સમિતિની કામગીરી અમે મૂકી શક્યા છીએ. એનો અમને આનંદ છે. થેન્ક યુ.